નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ રાણી. નગર સેવા સદનને જે સરકાર દ્વારા ગ્રાન્ટો આપવામાં આવે છે એમાં માતબર વધારો કરવામાં આવ્યો છે અને એમાં વધુ એક સુવિધા ઉમેરવા માટે પણ સરકાર દ્વારા જે અભિગમ દાખવવામાં આવે છે, જેમ કે અ વર્ગની, બ વર્ગની, ક વર્ગની અને ડ વર્ગની, એમાં અલગ અલગ નગરપાલિકાઓનો સમાવેશ કરી એમાં જે અ વર્ગની હોય તો 6 કરોડ, 5 કરોડ, 4 કરોડ અને 3 કરોડ, ડ વર્ગની હોય તો 3 કરોડ, એમ જે અલગ અલગ કેટેગરી પડી એવી રીતે ગ્રાન્ટ પણ આપવામાં આવશે. અને જે ખાસ તો વધારે એક સુવિધા કે વરિષ્ઠ નાગરિકો હોય તો એના માટે લિફ્ટની સુવિધા પણ કરી આપવાની રહેશે. અને વરસાદના પાણીની જે સ્ટોરેજની સુવિધા, રેઇન એટલે વરસાદનું પાણી જે સ્ટોર કરવા માટેની સુવિધા કરવાની રહેશે. અને જે ઉર્જા માટે આત્મનિર્ભર બનાવવા માટે સોલર સિસ્ટમ નગરપાલિકાને પણ બનાવવાની રહેશે, એવું પણ જે જોગવાઈ પણ કરવામાં આવી છે. તો આ અલગ અલગ સુવિધાઓ કરવા માટે સરકાર દ્વારા નવો અભિગમ દાખવવામાં આવ્યો છે. અને જે નાગરિકોએ કને અરજી કરવા માટે આવ્યા હોય તો એની હકારાત્મક ઝડપથી જે કામગીરી થાય એવો પણ આ રાજ્ય સરકારનો અભિગમ છે. તો એ આવનારા સમયમાં રાજ્યની નગરપાલિકાઓ છે તો એ કેવી રીતે ઝડપથી આ સુવિધાઓનો લાભ આપશે અને લોકોને ઝડપથી ક્યારે લાભ મળશે, અને જો લાભ નહીં મળે તો આ યોજનાઓ ખાલી કાગળ માટે જ રહી જશે કે ભાઈ આવનારા સમયમાં આપણે જોવાનું રહ્યું. નમસ્કાર.